નથી એવું નહીં, ગોંડલમાં 100% ગુંડાગીરી છે. મિર્ઝાપુર જ છે. નથી એવું નહીં, ગોંડલમાં 100% ગુંડાગીરી છે. મિર્ઝાપુર જ છે. સાયલન્ટ ગુંડાગીરી હાલે. કેવી સાયલન્ટ. અને એક જ બાહુબલી દાદાગીરી વાળા વ્યક્તિ ના માટે રજીસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજીસ્ટર એની ઘરે જાય છે. ઝાલમુડી એટલે એક મમરા. ઝાલમુડી એટલે એક મમરા. બંગાળની ચૂંટણીની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝાલમુડી ખાધી. હવે આ ઝાલમુડીનું પ્રકરણ એટલું બધું ગાજ્યું કે રાજકોટના બાલાજી વેફર્સ ના માલિક ચંદુભાઈ વિરાણીએ ઝાલમુડી બહાર કાઢી. ઝાલમુડી એટલે શું સાંભળો પહેલા. ઝાલમુડી એટલે એક મમરા. મમરા એવી વસ્તુ છે કે નાનામાં નાના બાળકથી ઉંમરલાયક માણસ આપણે ખાઈ શકીએ. અને અમે શું કર્યું, મોકે પે ચોકા મારા. અમે શું કર્યું, મોકે પે ચોકા મારા. સંજય, તમે ઝાલમુડી એટલે મમરા. આજના આ ન્યૂઝની અંદર આપણે આ સિવાયના મુદ્દાની પણ ચર્ચા કરવાના છીએ. એ મુદ્દો છે હેલ્મેટનો. 1 તારીખથી લઈને 31 તારીખ સુધી રાજ્યભરમાં હેલ્મેટ ડ્રાઈવ યોજાવાની છે. સમજી ગયા ને? હેલ્મેટ ડ્રાઈવ યોજાવાની છે. 43 ડિગ્રી તાપમાનમાં હેલ્મેટ પહેરીને નીકળવાનું છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ત્રીજો મુદ્દો છે ગોંડલના જયરાજસિંહ જાડેજાએ જે વક્તવ્ય આપ્યું એમાં પાટીદાર સમાજને બહુ જ લાગી આવ્યું છે. જયરાજસિંહ જાડેજા ધાકધમકી આપે છે, ભાષાનો દુરુપયોગ કરે છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે. રાજકોટના કેટલાક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ કહી શકાય એવા લોકોએ તો વળી ચીરહરણ થયું છે. આવું બધું પણ કીધું છે. આ છે ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો છે તાજેતરમાં જ ટોલ ગેટ ઉપર બબાલ કરનાર એક શખ્સના પોલીસે સીન વીખી નાખ્યા હતા, છતાં ટોલ ગેટ ઉપર દાદાગીરી કરવાનું મન કેમ થતું હશે, એ પણ એક મોટો મુદ્દો છે. બીજી તરફ જે રીતે રાજકોટના પ્રખ્યાત કહી શકાય એવા રામભાઈ રગડાવાળા કંટાળી ગયા છે. શું કામ કંટાળી ગયા છે આ પણ જોઈશું આ અહેવાલમાં. અમારો આ પ્રયાસ આપને ગમતો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. હું છું આપની સાથે કુમાર. મિત્રો, જે રીતે ઝાલમુડીનું પ્રકરણ જે છે એ બંગાળની ચૂંટણીની અંદર રસગુલ્લાને પણ ઓવરટેક કરી ગયું છે. મિલિયન્સમાં વ્યૂઝ મળ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે એક સામાન્ય દુકાનદારને ત્યાં જઈને ઝાલમુડી ખાધી અને જે ઝાલમુડી જે ચડી, તો એ એવી ચડી ગઈ છે કે રાજકોટના બાલાજી વેફર્સના ઉદ્યોગગૃહના માલિક ચંદુભાઈ વિરાણીએ 5 રૂપિયા અને 10 રૂપિયાના પડીકોમાં ઝાલમુડી કાઢી છે. ચંદુભાઈ વિરાણીએ ઝાલમુડી એટલે શું? મમરા. સાંભળો પેલા ચંદુભાઈના જ અંદાજમાં. ઝાલમુડી એટલે એક મમરા. મમરા એવી વસ્તુ છે કે નાનામાં નાના બાળકથી ઉંમરલાયક માણસ આપણે ખાઈ શકીએ. અને અમે શું કર્યું, મોકે પે ચોકા મારા. મોકે પે ચોકા એટલે આપણે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ, વડાપ્રધાનને સાથે સાથે એક આપણા બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. કારણ કે પહેલા આપણે ગુજરાતમાંથી બીજે જતા હતા ત્યારે એમ કહેતા તમે મોદીના રાજ્યમાંથી છો. આજે આપણે ઇન્ડિયા સે બહાર જાય છે તો એમ કહે છે કે આપ મોદીના દેશમાંથી છો. તો મોદી સાહેબે ઝાલમુડી ખરીદી તો આપણે એનો ઉપયોગ કરવો, મોકે પે ચોકા મારવા, એ ગુજરાતીનું કામ છે. અને અમે આજે ઝાલમુડી લોન્ચ કરી દીધી. ઝાલમુડી લોન્ચ તો કરી દીધી ઇન્ડિયામાં, પણ અમે બંગાળમાં પણ કરી દીધી. અમે સ્લોલી આગળ વધશું. આગે જઈને ત્યાં અમે ફેક્ટરી પણ નાખશું. અને મોદી સાહેબે જે આજ શરૂઆત કરી છે ઝાલમુડીની, એ એક એના વિચાર છે કે એન્ડ એક નાનામાં નાના માણસ સુધી પહોંચવું જોઈએ. એમ અમે પણ આ ઝાલમુડી 5 રૂપિયા દ્વારા નાનામાં નાના કન્ઝ્યુમર સુધી પહોંચાડવાની કોશિશ કરશું. થેન્ક યુ. આભાર.
જો મિત્રો, ચંદુભાઈ સ્પષ્ટ કહે છે કે અમે પાક્કા ગુજરાતીઓ છીએ. મોદી અત્યારે બ્રાન્ડ એમ્બેસેડર છે, વર્લ્ડના નેતા છે. એમણે ઝાલમુરી ખાધી, મતલબ ઝાલમુરી પ્રખ્યાત થઈ ગઈ છે. અમે તો બિઝનેસમેન છીએ, અમે આ તકનો લાભ લેવા માંગીએ છીએ. જરૂર પડે અમે બંગાળમાં પણ ઝાલમુરીનું કારખાનું નાખશું. આને કહેવાય પાક્કા ગુજરાતી, કે જેને મોદી સાહેબે જે રીતે ઝાલમુરી ખાઈને બંગાળની ચૂંટણીનું ચિત્ર બદલાયું છે, અને આ પાક્કા ગુજરાતીએ ઝાલમુરીના 5 રૂપિયાના 10 રૂપિયાના પેકેટ પાડીને, જેને કહેવાય ને કે ઉદ્યોગ જગતમાં હલચલ મચાવી નાખી છે. બીજા બનાવની અંદર ઘણા લાંબા સમયથી ગોંડલને મિર્જાપુર કહીને જે રીતે સંબોધવામાં આવતું હતું, ગોંડલની ઘણી ખરી પ્રજા નારાજ હતી કે ગોંડલની અંદર જે રીતના મિર્જાપુરને એવા શબ્દો કહીને નવાજવામાં આવે છે એ ખોટું છે. તાજેતરમાં ચૂંટણી થઈ, ગોંડલ નગરપાલિકાની 44માંથી 44 બેઠકો ભાજપે લઈ લીધી. ધારાસભા મત વિસ્તાર જયરાજસિંહ જાડેજાનો છે, એમાં આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ઓપન કર્યું છે. જિગીશાબેનની જે મહેનત છે એ મહેનત ત્યાં થોડી ઘણી અસર પણ બતાવી છે. પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી પોતાના પ્રથમ વક્તવ્યમાં જયરાજસિંહ જાડેજાએ જે અમુક શબ્દ પ્રયોગ કર્યા, અને એમાં જે રીતે પટેલીઓ તાળીઓ પાડી, એટલે મોટા ભાગનો પટેલ સમાજ નારાજ થયો છે. એ કયો નારાજ થયો છે? જેને ગોંડલમાં કામ ધંધો કરવો છે એને કોઈ તકલીફ કે નારાજગી છે જ નહીં, તો જ મત મળે છે. બહારના જે પટેલ સમાજ છે, એમાં ખાસ કરીને સુરત થી આવતા હતા, એ બધા તો અત્યારે ભાજપમાં છે, એટલે એ તો મુદ્દો ત્યાં પૂરો થઈ ગયો. પણ હજી સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચગાવવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. બીજી તરફ જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે જે કાંઈ શરતાધીન જામીન આપ્યા છે, પોતાના વક્તવ્યોની મર્યાદા માટે જણાવાયું છે, સહિતની જે બાબતો છે, આ અંગે ગોંડલના પાટીદાર સમાજના આગેવાનોએ જે વક્તવ્ય આપ્યા છે એ પણ સાંભળો. અને એક જ બાહુબલી દાદાગીરી વાળા વ્યક્તિ ના માટે રજીસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજીસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે. અને અમારા જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે થાય, આંદોલન કરે કે આની સામે બોલે, તો અમને ખોટા કહેવા ફીટ કે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય કે ચાલુ ધારાસભ્યના કમાન્ડો એ અહીંયા આવ્યા, ત્યાંથી રજીસ્ટર એની ઘરે લઈ જાય છે અને રજીસ્ટર પરત મૂકી જાય છે. જો રજીસ્ટર પોલીસ સ્ટેશનમાંથી લઈ જાવ જેવી ગંભીર બાબત અહીંયા બનતી હોય તો પોલીસ પાસેથી ન્યાય કેવી રીતે મેળવવો? આ આરોપીએ ગોંડલ શહેર છોડતા પહેલા કન્સર્ન એટલે કે નજીકના પોલીસ સ્ટેશનમાં એને પોતાનો યાત્રા પ્રવાસ ક્યાં જવું છે, કેટલી વાર જવું છે અને ક્યારે પરત આવવું છે, એની તમામ માહિતી આપવાની છે. હું તમને ખાતરી સાથે કહી દઉં કે આ કોઈ રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં, કારણ કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વ્યક્તિએ દરેક જગ્યાએ સભા કરેલી છે. તમે અત્યારે પોલીસ સ્ટેશને જઈને ચેક કરો, ક્યાંય પણ આવો રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં. એટલે જો નામદાર સુપ્રીમ કોર્ટ એટલે કે દેશનું સર્વોચ્ચ અદાલત કહેવાય, જ્યાંથી લોકોને ન્યાયની અપેક્ષા હોય, એના નિયમને ઘોડીને પી જતા હોય, તો નીચેની પરિસ્થિતિ શું હોય એ તમે સમજી શકો છો. નથી એવું નહીં, ગોંડલમાં 100% ગુંડાગીરી છે. મિર્જાપુર જ છે, સાયલન્ટ ગુંડાગીરી હાલે. કેવી સાયલન્ટ? અહીંયા ધારાસભ્ય થવા માંગે તો તેને જેલ, તો એની સામે ગુસ્સી કોટ કરાવી દેવામાં આવે, એને પૂરી દેવામાં આવે, કોઈ છોકરાઓને મારવામાં આવે. થોડો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય, એ જયારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણીને ડેવલપ થતા હોય, ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે. ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું. અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરશું. જો મિત્રો, જે કાંઈ વક્તવ્યો આ બંને નેતાઓ આપી રહ્યા છે એની અંદર મોટા ભાગના લોકો એ મુદ્દા ઉપર સંમત થાય છે કે ભાઈ જો આવા શરતોને આધીન જામીન મળ્યા હોય અને આવા વક્તવ્યો હોય તો આ મામલે જે છે કાર્યવાહી થવી જોઈએ. જે હોય તે ચૂંટણીની અંદર જયરાજસિંહે પોતાનું વજન અને વર્ચસ્વ બતાવી દીધું છે, એ તો ચોક્કસ છે. ત્રીજો મુદ્દો મિત્રો એ છે કે ચૂંટણી પૂરી થઈ ગયા ને ત્રીજા દિવસે જ રાજ્યના પોલીસ વડા એ એક આદેશ જાહેર કર્યો કે રાજ્યભરની અંદર 1 મે થી 31 મે સુધી હેલ્મેટ ડ્રાઈવ યોજો. આ અગાઉ હેલ્મેટ ડ્રાઈવ જ્યારે યોજવાની જાહેરાત કરવામાં આવી ત્યારે ગૃહમંત્રી શ્રીએ તાબડતોબ બેઠક બોલાવી કે ભાઈ આગામી સમયની અંદર 6-8 મહિનામાં ચૂંટણી છે, જનમાનસને તકલીફ થશે,
મત મેળવવામાં તકલીફ થશે જેવા ઘણા બધા કારણો આપવામાં આવ્યા અને જે છે હેલ્મેટ ઝુંબેશનું જેને કહેવાય ને પૂર્ણ વિરામ મુકાઈ ગયું. પરંતુ ચૂંટણીમાં જ્વલંત સફળતા મેળવી લીધા બાદ હવે 1 તારીખથી હેલ્મેટ પહેરવાની જે વાત છે એ અમલમાં મુકાઈ ગઈ છે. પોલીસ જે છે ઠેર ઠેર હવે ચેકિંગ કરશે. કારણ એનું એ જ છે કે ભાઈ જે રીતે હેલ્મેટ નથી પહેર્યું અને માર્ગ અકસ્માતોમાં જાન જાય છે એના કારણે જે છે એ કાયદોની વ્યવસ્થાનું પાલન કરાવવું પડશે. હવે ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે અન્ય વિપક્ષો કે સામાજિક સંગઠનો આ મુદ્દા ઉપર હવે કોઈ પણ બોલવા માટે આગળ આવે એ તો શક્ય નથી. શું કામ? મત આપણે ભાજપને આપી દીધા છે. વાત બંને રીતે સાચી છે. હેલ્મેટના કાયદાથી જે માનવ જિંદગીનું સુરક્ષા થાય છે, રક્ષણ થાય છે એ જરૂરી છે. પરંતુ 43 ડિગ્રીની અંદર કાયદાની આમ અચાનક અમલવારી એ થોડુંક જે છે એ જનમાનસની અંદર અસર તો ઉપજાવશે જ. સરવાળે કાયદો જે છે એ બરાબર જ છે અને એની અમલવારી પોલીસ ધારે ત્યારે કરી શકે, સરકાર જ્યારે ત્યારે કરી શકે એ પણ એટલું જ ચોક્કસ છે. રાજકોટની ખાવદરા બજાર, ખાવ ગલી જેને કહેવામાં આવે છે, ત્યાંનું મોટું નામ એવા રામભાઈ રગડાવાળા. રામભાઈ રગડાવાળા કંટાળી ગયા છે. તમને સવાલ એ થશે કે રામભાઈ રગડાવાળા કંટાળી શું કામ ગયા? પણ રામભાઈ રગડાવાળા એટલા માટે કંટાળી ગયા છે કે સરકારે 700-900 રૂપિયા જેવો કોમર્શિયલ ગેસના ભાવ વધારો ઝીકી દીધો. હવે રામભાઈ રગડાવાળાનું કહેવાનું એમ છે કે રાજકોટની અંદર 25% વધારે જે છે એ આવું સ્ટ્રીટ ફૂડ કહી શકાય, એ લોકોના ધંધા રોજગાર ઉપર પાણી ફરી ગયું છે. યુદ્ધની અસરના હિસાબે આવું થયું છે. પણ રામભાઈ રગડાવાળા એ આ મામલે શું કીધું એ પણ સાંભળવા જેવું છે. મારું નામ રામભાઈ રગડાવાળા. બહુ પરેશાની એ ગેસ સિલિન્ડર અમારી પાસે મળતા જ નથી. કેટલા દી થયા, આજે પાછા 1000 રૂપિયાનો વધારો આવી ગયો છે ને અમે 8-10 દી ત્યાં સગડી ચાલુ કરી દીધી. અમે સગડી ઉપર જ બધું કરી, ઘરે સગડી ઉપર બધું કરી. બહુ હેરાનગતિ નાના માણસ. એમાં બહુ ફેરફાર થઈ ગયો બધા ઠેકાણે. આમાં 25% નાસ્તાવાળા રાજકોટમાં બંધ થઈ ગયા છે અત્યારે પોઝિશન પ્રમાણે. ધંધામાં તો બહુ અસર છે સાહેબ, તમે જોઈ શકો, વાત જ પૂછોમાં. બહુ અસર છે. સરકારને એવી ગુજારી છે આવી વસ્તુમાં ભાવ ન વધારે. મારું નામ રામભાઈ રગડાવાળા. કાયદાની સામે માથું ઊંચકવાની ટેવ જે છે એ કેમ હજુ સુધી અમુક પ્રકારના શખ્સોને જતી નથી? ગઈકાલે જ હજુ પીઠડિયા ટોલ નાકા ઉપર એક મહાશયનો વરઘોડો કાઢ્યો હતો કે ભાઈ ટોલ ગેટ ઉપર આ ભાઈ દાદાગીરી કરી હતી. હવે આ વસ્તુ પોલીસે કડક પગલા ભર્યા હોવા છતાં વળી એક બીજા નબીરાએ જે છે ટોલ ગેટનો પાઇપ ઊંચો કરી અને ટોલ ગેટ ઉપર જેને કહેવાય કે બબાલ મચાવી હતી. આનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. જોવો આ વિડીયો. મિત્રો, કાયદાનું પાલન આપણે ગઈકાલના એપિસોડમાં જ આ વાત કરી હતી કે કાયદાનું પાલન જે કરવું એ એક સ્વયં શિસ્તમાં આવે છે. અને જે કાંઈ વસ્તુ બને છે, રાજકોટ શોર્ટ ટેમ્પર કેમ થઈ ગયું છે એ મુદ્દા પર આપણે કાલે ઘણી બધી વાતો કરી હતી. અને એ મુદ્દામાં હજુ પણ રાજકોટના જેને પ્રબુદ્ધ નાગરિકો કહેવાય એને વિચારવું જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. આજના ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં બસ આટલો જ. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર છે. એમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.